નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 23 એપ્રિલ 2024નું ડેઇલી કરંટ અફેરની સિરીઝમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। મિત્રો, આ વિડીયો તમને કેવો લાગે તે પ્રમાણે તમારા મિત્રોને શેર કરજો, તેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે। તાજેતરમાં વિશ્વ સર્જનાત્મક અને નવીનતાના દિવસો ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 21 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે 21 એપ્રિલે। તો તાજેતરમાં વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતા દિવસ 21 એપ્રિલે ઉજવવામાં આવે છે। ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખજો। ત્યારબાદ એપ્રિલ મહિનાના પૂરા બધી દિવસોનું રિવિઝન કરી લઈએ એક વખત, હાઈલાઈએ। 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો ખાણ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને નેશનલ મેરીટાઈમ ડે, 6 એપ્રિલે તો કે ઇન્ટરનેશનલ સ્પોર્ટ ડે ઉજવવામાં આવે છે, તો ખાસ કરીને યાદ રાખવું। 6 એપ્રિલે રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ, 6 એપ્રિલે રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ, આ 3 દિવસો ઉજવવામાં આવે છે। 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે। 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથિયા દિવસ ઉજવાય છે। 11 એપ્રિલે તો કે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ વિશ્વ પાંખિક દિવસ ઉજવાય છે। 12 એપ્રિલે તો કે માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે। 14 એપ્રિલે તો કે વિશ્વ સંગારા રોગ દિવસ, વિશ્વ ક્વોન્ટમેન્ટ દિવસ અને સમાનતા દિવસ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે, તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ 15 એપ્રિલે તો કે વિશ્વ કળા દિવસ, 17 એપ્રિલે તો કે વિશ્વ હિમોફિલિયા દિવસ, 18 એપ્રિલે તો કે વિશ્વ ધરોહર દિવસ, 19 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ યકૃત દિવસ અને 21 એપ્રિલે તો કે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ અને વિશ્વ સર્જનાત્મક નવીનતાનો દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને હાલ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું આવી રીતના રિવિઝન કરી લીધું। મિત્રો, યાદ રાખવાની જવાબદારી મારી, તમે માત્ર વિડીયો જોજો અને એન્ડ સુધી એટલે કે છેલ્લે સુધી જોવાનું આગ્રહ રાખજો, અડધોથી ન મુકાય। દીપક પરીખે એપ્રિલ 2024માં પદ પરથી રાજીનામું આપ્યું છે। તેઓ કઈ કંપનીના ચેરમેન હતા? તો કે એચડીએફસી જીવન વીમા એટલે કે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના ચેરમેન હતા, તો ખાસ કરીને ઓનલાઈન સ્વરૂપે યાદ રાખવું। દીપક પરીખે એપ્રિલ 2024માં એચડીએફસીના ચેરમેન પદથી એટલે કે એચડીએફસી જીવન વીમાના કંપનીના ચેરમેન પદથી રાજીનામું આપ્યું છે। એનું સ્થાન કોણ લેશે? તો કે મિસ્ત્રી લેશે। તો એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના નવા ચેરમેન કે મિસ્ત્રી બનશે, તો ખાસ કરીને આ પોઈન્ટ પણ આની સાથે નોંધવો। ત્યારબાદ તાજેતરમાં ભારત પેનના નવા સીઈઓ કોણ બન્યા છે? તો નલિન નેગી બન્યા છે ભારત જીઓના નવા, એટલે કે ભારત પે છે, એક ફોન પે ગૂગલ પે છે ને એવી રીતના એક ભારત પે પર છે, તેના સીઈઓ નવા બન્યા છે નલિન નેગી, તો ખાસ કરીને યાદ રાખવું। તાજેતરમાં ભારત પેના નવા સીઈઓ તરીકે નલિન નેગી બન્યા છે। હવે ભારત પેની વાત કરીએ તો તેની રચના 2018માં થઈ હતી। સહસ્થાપક કોણ હતા? તો કે અશ્વીર ગૌરવ અને શાશ્વત નાકરણી હતા, તો ખાસ કરીને સહસ્થાપક પણ યાદ રાખવા। હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે, તો ખાસ કરીને ભારત પે વિશે એટલી માહિતી યાદ રહેવી જોઈએ। ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024માં યંગ ગ્લોબલ લીડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો અદ્વૈત નાયરની પસંદગી કરવામાં આવી છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં। તો તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024માં યંગ ગ્લોબલ લીડર તરીકે અદ્વૈત નાયરની પસંદગી કરવામાં આવી છે। આ એક બ્યુટી મેકર છે, એટલે કે બ્યુટીની માહિતી આપે છે। વર્લ્ડ ઇકોનોમિક ફોરમે નાયકાના સહસ્થાપક અને નાયકા ફેશનના સીઈઓ અદ્વૈત નાયરને 2024માં યંગ ગ્લોબલ તરીકે જાહેર કરવાની પસંદગી કરી છે। અને આ સન્માન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 40 વર્ષથી ઓછી વયના વ્યક્તિને આપવામાં આવે છે। તેનો સંબંધ ક્ષેત્ર નોંધપાત્ર અસર કરે છે, તો ખાસ કરીને આ એટલી માહિતી યાદ રાખવી અદ્વૈત નાયર વિશે। ત્યારબાદ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ તો કેટલાક ઇન્ડેક્સો બહાર પાડે છે, તો કે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક, ગ્લોબલ જેન ગેપ ઇન્ડેક્સ અને વૈશ્વિક પ્રવાસ અને પ્રવાસનના સૂચકાંક, આ વગેરે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે। 1971માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રચના થઈ હતી। એનું હેડક્વાર્ટર તો કોલોની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના પ્રમુખ તો કે બોર્જ બેન્ટ છે, તો ખાસ કરીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે એટલી માહિતી યાદ રહેવી જોઈએ। ત્યારબાદના થોડાક એવોર્ડો સરસામાં રહ્યા છે તે જોઈ લઈએ। તો કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 માટે આ ત્રીજી આવૃત્તિ છે તેની અમિતાભ બચ્ચનને આપવામાં આવશે। પ્રથમ કોને આપવામાં આવ્યો હતો એ ખાસ કરીને કોમેન્ટ તમારે કરવાનું છે। એબલ પુરસ્કાર મિશેલ ટેગ્લાસને, ઇસેરમ એવોર્ડ તો કે અમિતાવ ઘોષને, 2024માં પિક્સેલ પુરસ્કાર રેન્કિન યામામોટાને મળશે।
મિસ વર્લ્ડ 2024 માટે ક્રિસ્ટના પિંજકોવા હતા. અને 2023ની GD બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેનને મળશે. હવે જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગદગુરુ રામભાચાર્ય અને ગુલજારી બંનેને સંયુક્ત રીતે આપવામાં આવશે. હવે કેપી નામિયા એવોર્ડ એસ સોમનાથને આપવામાં આવશે. એસ સોમનાથ શું હાલ કયા પદ ઉપર છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. CK નાયરુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળશે. ત્યારબાદ આસામ વૈભવ સન્માન તો કે રંજના ગોગોઈને મળશે. MS સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને મળશે. અને 2023માં સાતારા રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ કિંગ આઉ ઝાંગને મળ્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો હિન્દીમાં સંજીવને મળ્યો હતો મને જાણો માટે. અંગ્રેજીની વાત કરીએ તો નીલમ શરણ ગોરાને મળ્યો હતો રાગ જાનકીમાં વિનંતી માટે. અને 33મો વ્યાસ સન્માન પુરસ્કાર તો કે પુષ્પા ભારતીને મળ્યો હતો યાદો માટે. હવે 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળ્યો હતો રુદ્ર સાત્વિક માટે. તો આ ખાસ કરીને વ્યાસ અને સરસ્વતી બંને 33-33માં છે, તો ખાસ કરીને યાદ રાખવું. આ એવોર્ડો સરસામરિયા તેના વિશે માહિતી લીધી. ત્યારબાદ જનરલ મનોજ પાંડે તાજેતરમાં કયા દેશના હાઈટેક IT લેબનું ઉદ્ઘાટન કર્યું છે? તો જનરલ મનોજ પાંડે આપણા આર્મી ચીફ હાલ તો કે ઉઝબેકિસ્તાનના પ્રવાસે તો ત્યાં ઘણા એને ઉદ્ઘાટનો કર્યા છે અને તેની માહિતી આપણે જોઈએ. તો કે જનરલ મનોજ પાંડે તાજેતરમાં ઉઝબેકિસ્તાનના હાઈટેક કમિશનર લેબનું ઉદ્ઘાટન કર્યું છે ઉઝબેકિસ્તાનમાં. ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે તારકંદ છે. ચલણ તો કે ઉઝબેકિસ્તાન સોમ છે. અને પ્રમુખ હાલના તો કે શવકંત મિર્ઝિયોયેવ છે. અને આપણે એટલે કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ડક્સટીલ કસરત થાય છે. તો આ ખાસ કરીને એ કસરતે સરસામાં રહે તેના વિશે પણ માહિતી યાદ રાખવી. ત્યારબાદ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાંથી 10 બિલિયનથી વધુ મૂલ્યાંકન આઈફોનની નિકાસ કરનાર પ્રથમ કંપની કોઈ બની છે? તો આઈફોનની વાત આવે એટલે તમને ખબર જ પડી જાય છે એપલ બની છે. અડધું સફરજન. તો નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાંથી 10 બિલિયન વધુ મૂલ્યાંકન આઈફોનની કંપની એટલે નિકાસ કરનારી પ્રથમ કંપની એપલ બની છે. તો આઈફોન પોતે એ કંપની એપલ પોતે એ કંપની છે એ બરોબર છે. એપલ પોતે પોતાના ફોનનું ઓલું નથી એટલે કે પોતે પોતાનું મેન્યુફેક્ચરિંગ નથી કરતું. એમાં એપો અને સોફ્ટવેરને વગેરે નાખીને તમને આપે છે. તો આ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટ કઈ છે? તો કે આ 3 કંપની છે તે આઈફોનો બનાવે છે. ફોક્સીકોન, પેંગાટ રોટ અને વિસઓન. તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવું. કંઈક નવું જાણવા મળ્યું હશે તમને. જો નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો. તો એપલ આ 3 કંપની વચ્ચે બનાવે છે અને પછી એપલ પોતાનું નામ, લોગો અને તેમના સોફ્ટવેરોને બધી એડ કરે છે. તો એપલની વાત કરીએ તો તેના CEO કોણ છે? તો કે ટિમ કુક છે. અને મુખ્ય મથક તો કે કેલિફોર્નિયા USમાં આવેલું છે. તો ખાસ કરીને એપલ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નવા સચિવ કોણ બન્યા છે? તો કે સૌભ્રવ ગર્ગ બન્યા છે આંકડાકીય માહિતી કાર્યક્રમના મંત્રાલયના. તો તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નવા સચિવ તરીકે સૌરભ ગર્ગ બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના મંત્રી કોણ છે? તો કે રાજીવ ઇન્દ્રજીત સિંહ છે. તો આ બંને પોઈન્ટ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવા. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં વિડીયો તમને કેવો લાગે એ પ્રમાણે કોમેન્ટ કરવી, વિડીયોને લાઇક કરવી, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અવકાશ વિજ્ઞાનમાં તેમના યોગદાન માટે તાજેતરમાં આર્યભટ્ટ પુરસ્કાર પાઉલીરી સુબ્બારાવ અને એનાયત કરવામાં આવ્યો છે. હવે તાજેતરમાં 6 વર્ષની તકસ્વી વાઘાણીએ સ્કેટિંગ ક્ષેત્રમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ખાસ કરીને તસ્વીક વાઘાણી એ અમદાવાદ ગુજરાતના છે. તો ખાસ કરીને આપણા માટે ગૌરવની વાત છે, તો આને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં IPLમાં વિકેટ કીપર તરીકે 5000 રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર MS ધોની બન્યા છે. હવે જાપાનની એન્જિનિયર એકેડેમી દ્વારા કૌશલ્ય રાજશેખરને આંતરરાષ્ટ્રીય ફેલોશિપથી સન્માનિત કરવામાં આવશે. મુકેશ દલાલ સુરત એટલે ગુજરાતથી 18મી લોકસભાના બિનહરીફ ચૂંટાનાર પ્રથમ સાંસદ સભ્ય બન્યા છે. તો ખાસ કરીને મુકેશ દલાલને યાદ રાખવા. સુરત સાંસદ સભ્ય બન્યા છે બિનહરીફ. આવા કોઈ આની પહેલાં નહોતા બન્યા એટલે આ પ્રથમ છે. હવે JNUના સુંદરીત જોધકાને માલ્ક ઓડિશન એવોર્ડથી 2024 મળશે. હવે વિશ્વ પૃથ્વી દિવસ 2024 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે.
હવે UNFPA ના અહેવાલ મુજબ ભારત 144 કરોડ અંદાજિત વસ્તી સાથે વિશ્વના ટોચનો દેશ છે. તો ખાસ કરીને આની પહેલાં યુએનએ રિપોર્ટ આપ્યો હતો, ત્યારબાદ UNFPA રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટો ખાસ કરીને યાદ રાખવા. 144 કરોડ. સિંગાપોર 1 અઠવાડિયામાં 4 દિવસ કાર્યક્રમ પ્રણાલી અમલીકરણની જાહેરાત કરી છે. હવે સ્વીડન અને સ્લોવેનિયા આર્ટેમિસ એવોર્ડમાં જોડાનાર એટલે કે આર્ટેમિસ એકોર્ડમાં જોડાનાર 38મો અને 39મો દેશ બન્યો છે. આના વિશે આપણે કાલ ચર્ચા કરી ચૂકી છે. આ સ્લોવેનિયાએ જાહેરાત કરી દીધી 39મો દેશ બનશે. ત્યારબાદ ફ્રેન્ચ કાર નિર્માતા કંપની ટોટલ ઇન્ડિયાએ MS ધોનીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હવે ડી ગુકેશ કેન્ડી ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતનાર સૌથી યુવા ચેલેન્જર બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વૈશ્વ સ્તરે ત્રીજી સૌથી મોટી ચાંદી ઉત્પાદિત કંપની બની છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વિડીયો તમને કેવો લાગે તે પ્રમાણે ખાસ કરીને કોમેન્ટ કરવી, કારણ કે તમારી એક કોમેન્ટ અને એક લાઇક અમારા વિડીયો બીજો બનાવવાનું મોટિવેશન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.